મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। ઈશુ તમને ખૂબ જ પ્રેમ કરે છે, હું પણ તમને પ્રેમ કરું છું, પ્રાર્થના કરું છું। એટલે જ અમે પરમેશ્વરનું વચન તમારા સુધી પહોંચાડવા માટે ખૂબ જ પીડા સહન કરીએ છીએ। અમે સરળતાથી એક જ રૂમમાં બેસીને પણ આવી રીતે કરી શક્યા હોત, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમે અલગ અલગ સ્થાન જુઓ અને તેમના વિશે જાણકારી મેળવો। અમે પ્રયત્ન કરીએ છીએ અને કેટલાક સમયે અમે સવારે 4 વાગે વહેલા ઉઠીએ છીએ, પછી તૈયાર થઈએ છીએ અને સવારે 5 વાગે રેકોર્ડિંગ શરૂ કરીએ છીએ। આજે હું અમેરિકા દેશના એક ઘરના પાછળના આંગણામાંથી તમારી સાથે વાત કરી રહ્યો છું। પાછળના આંગણામાં કેટલી જગ્યા છે, શું તમે તે જુઓ છો? ઘણા ઘરોમાં તેઓએ આ જગ્યાનો ઉપયોગ એક સુંદર બગીચો બનાવવા માટે પણ કર્યો છે। આ અમેરિકન ઘરોમાંના એકના પાછળના ભાગમાં આંગણામાં એક મોટો બગીચો છે। તેઓએ અહીં કરીપત્તા અને સરગવાના ઝાડ વાવ્યા છે। ત્યાં તુલસીના છોડ પણ છે અને વિવિધ પ્રકારના શાકભાજી પણ ઉગાડ્યા છે। તેઓ ટામેટાં પણ ઉગાડી રહ્યા છે, તેઓ ભીંડા વગેરે પણ ઉગાડી રહ્યા છે। મેં ઘણા ઘરોના પાછળના આંગણામાં સફરજન, આલુ, નાશપતી વગેરે જોયું છે અને અંજીરના ઝાડ પણ જોયા છે। ઘણા બધા વૃક્ષોમાં આવી રીતે જોયા છે। તે ખૂબ જ ફળદ્રુપ જમીન છે। પરમેશ્વરે તેને સમૃદ્ધ બનાવવાનો આશીર્વાદ આપ્યો છે, તેથી તે ખૂબ જ સમૃદ્ધ છે। શું તમને મારી પાછળ બીજા ઘરો પણ દેખાઈ રહ્યા છે? તેમણે શાકભાજીના બગીચા પણ રાખ્યા છે। આ રીતે તેમની પાસે પાછળના આંગણામાં જગ્યા છે। જ્યારે તમે ઘર બનાવશો ત્યારે તમારે કોઈ પણ જગ્યા બગાડ્યા વિના ઘર બનાવવાનું વિચારવું જોઈએ। જો તમે પાછળના ભાગમાં ઓછામાં ઓછા 4 થી 5 ફૂટ જગ્યા છોડી શકો છો, તો તેનાથી તે જગ્યાએ તમે મોટા 4 વૃક્ષો વાવી શકો છો। ગૂસબેરીનું ઝાડ, સરગવાનું ઝાડ, લીંબુનું ઝાડ વગેરે વાવી શકો છો। તો પછી તમારે બહારથી તેને ખરીદવાની જરૂર પડશે નહીં। અમે અમારા ઘરમાં પણ આવું જ કર્યું છે। અમે સરગવાના ઝાડ ઉગાડ્યા છે અને તેમાંથી સરગવાના પાંદડા મેળવીએ છીએ। અમે કેરીનું પણ ઝાડ ઉગાવ્યું છે। આમ બીજી ઘણી બધી શાકભાજી અને ફળો પણ અમારા પોતાના બગીચામાં આવતા હોય છે। જો તમે કેવળ 4 વૃક્ષો ધરાવતો બગીચો બનાવી શકો તો તેના દ્વારા તમે ફળ પ્રાપ્ત કરી શકો છો। તેનાથી તમને બળ મળશે અને તે એક આશીર્વાદ રહેશે। તેના માટે થોડો સમય ફાળવો। પરમેશ્વરે આદમને શું કામ આપ્યું હતું? તેને એક બગીચાની સંભાળ રાખવા માટે કહ્યું હતું। તેથી એક બગીચો વાવો। બિનજરૂરી બગીચા ન વાવવા જોઈએ। તેના બદલે એવા બગીચા બનાવો કે જે તમને ફળ આપી શકે અથવા તમને કોઈ આવક આપી શકે। શાકભાજી અને ફળ આપતા વૃક્ષોનો બગીચો તે તમને ફળ આપી શકે છે। આપણે આ બધું કરવું જોઈએ। પરમેશ્વર તે જોઈને ખૂબ જ ખુશ થશે અને દરેક વૃક્ષ ઉપર તમારા જે બાળકો હશે તેમને જવાબદારી સોંપો। સરગવાનું ઝાડ, બીજાને જામફળનું ઝાડ અને કોઈ ત્રીજો હશે તો તેને લીંબુનું ઝાડની જવાબદારી આપો। આ એક આશીર્વાદ બની જશે। તમારે બાળકોને તાલીમ આપવી જોઈએ। આપણે પ્રભુ દ્વારા પૂરી પાડવામાં આવેલી તકનો ઉપયોગ કરવો જોઈએ। સારું, પ્રભુ પાસે મારા માટે શું વચન છે, શું આમ પૂછી રહ્યા છો? યર્મિયા તેના 17મા અધ્યાયની 7મી કલમ જુઓ। જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે અને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે। તે માણસ જેની આશા પરમેશ્વર પર છે તે આશીર્વાદિત પુરુષ છે। જો તમે આશીર્વાદ મેળવવા માંગો છો તો કોના પર વિશ્વાસ કરો છો? લોકો ઉપર કરો છો? પોતા ઉપર કરો છો? કૌશલ્ય ઉપર કરો છો? પોતાની નોકરી ઉપર અથવા વ્યવસાય ઉપર કરો છો? જો તમે સેવામાં છો, વિશ્વાસીઓ દશાંશ ઉપર વિશ્વાસ કરો છો? તમે શેના પર વિશ્વાસ કરો છો વિચારી જુઓ। જો તમે પ્રભુને વળગી રહો છો અને કહેતા હો પ્રભુ જ મારી આશા, તો તમને તે આશીર્વાદ આપશે અને તમને કોઈ પણ કમી રહેશે નહીં। તમારા જીવનની અંદર નિષ્ફળતાઓ, નિરાશાઓ અને નુકસાનનો સામનો કરવાનું કારણ શું છે તેના વિશે જરા વિચારીને જુઓ। પોતાની કુશળતા પર વિશ્વાસ કર્યો। હું અનુભવી છું અને મારી પાસે કુશળતા છે, અથવા તમારા અભ્યાસ ઉપર કે ડિગ્રી મેળવી છે અને હું અનુભવી છું તેના પર વિશ્વાસ કર્યો। પછી તમારી કંપની, મારી કંપની પ્રખ્યાત છે, મારી પાસે ત્યાં નોકરી છે, મારી પાસે તેમાં એક બઢતી મેળવી છે। જો તમે તમારા સંજોગો મદદ કરનારાઓ ઉપર વિશ્વાસ કર્યો હશે તો લોકો અથવા સંજોગો અથવા કુશળતા ઉપર તો તમને નુકસાનનો સામનો કરવો પડશે। તેના બદલે જો તમે પ્રભુ પર ભરોસો રાખ્યો હોત, એકલા પ્રભુ જ મારી આશા છે, તેમણે જ મને ભણવા માટે સક્ષમ બનાવ્યો છે, પ્રભુએ જ મને આ નોકરી આપી છે, વ્યવસાય આપ્યો છે, પરિવાર આપ્યો છે, તેમણે જ મને આ તક આપી છે અને એકલા જ પ્રભુ મારી આશા છે, જો તમે આમ કહ્યું હોત તો પરમેશ્વર તે તમને આશીર્વાદ આપશે। તમે નોકરી ગુમાવશો નહીં, નુકસાનનો સામનો કરવો પડશે નહીં। તમારી જાતને સુધારો। શું તમે ખોટી જગ્યાએ વિશ્વાસ મૂકવાથી પ્રભાવિત છો? આજે જ પ્રભુમાં વિશ્વાસ કરો। પ્રભુને કહો કે હે પરમેશ્વર, મને માફ કરો કારણ કે મેં ખોટી જગ્યાએ મારો વિશ્વાસ મૂક્યો। મારી જાત ઉપર અથવા મારી પોતાના ઉપર મેં વિશ્વાસ કર્યો, પરંતુ તમે જ મારી આશા છો પ્રભુ। તમે જ મારા માટે લોકોનો ઉપયોગ કરી શકો છો। તમે સંજોગોને બદલવા માટે મારો પણ ઉપયોગ કરી શકો છો પ્રભુ, પરંતુ મારી આશા કેવળ ઈશુમાં જ છે। શું તમે તે આ કહેશો? આ કહીને જુઓ, આજે એક ચમત્કાર થશે, આજે એક પરિવર્તન આવશે।
તમે આજે તમારા જીવનમાં એક અજાયબી જોશો. આવી રીતે તમે કહો, હે પ્રભુ, હું કોઈ પણ માણસ પર વિશ્વાસ કરતો નથી. મારી કુશળતા અથવા મારો અનુભવ અથવા સંજોગો પર વિશ્વાસ કરતો નથી. એકલા પ્રભુ જ મારી આશા છે. હું તમારા પર જ વિશ્વાસ રાખું છું. આમ તમે કહો, હું વિશ્વાસ કરું છું, હું આશીર્વાદિત છું. તમે આજે આ બાબતમાં એક ચમત્કાર કરી રહ્યા છો. પ્રભુ, હું એક ચમત્કાર જોવા જઈ રહ્યો છું. ઈસુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.